In the question number 7, चल बेटा હવે શું છે એમાં બોલ બરાબર. देखो start. 3 cards are drawn at random from a pack of 52 cards. આપણી પાસે ટોટલ કાર્ડ્સ કેટલા? 52. Find the probability that all the cards are of spade. બધે બધા કાર્ડ્સ કેવા હશે? સ્પેડ જ હશે. બરાબર. સૌથી પહેલા ક્વેશ્ચન નંબર કયો? 7. R બરાબર કેટલા? 3. ફર્સ્ટ ક્વેશ્ચન શું છે? પ્રોબેબિલિટી that all the cards are of spade. બધે ગુજરાતીમાં શું લખી જાય છે? ત્રણેય પત્તા કાળીના હોય તેની સંભાવના. ફોર્મ્યુલા શું છે બોલો બેટા? MCX NCR minus X upon માં CR. હવે એમ જોઈશે આપણાને. એમ જોઈશે શું કીધું? ઓલ ધ કાર્ડ્સ આર ઓફ સ્પેડ. ભાઈ ટોટલ પત્તા હોય કેટલા? પહેલા તો મને એમ કહો. 52 કાર્ડ્સ હોય જેના આપણે બે પાર્ટ પાડીએ ને. 26 કયા રંગના હોય? રેડ, લાલ. બાકીના કયા? બ્લેક, કાળા. લાલ રંગના પણ કેટલા પાર્ટ? બે પાર્ટ. એક તો હાર્ટ વાળું હોય છે ને, હાર્ટ, આપણું હાર્ટ કેવો રંગનું હોય? લાલનું પત્તું, દિલનું પત્તું જે કહીએ તો આપણે દિલ હોય. બીજું કયું હોય? ચરકટ, જેને આપણે અહીંયા ડાયમંડ કહીએ. શું કહે છે? પછી શું આવે? એક તો કાળી. કાળીના બે પત્તા. એક તો કોણ? ક્લબ. અને બીજી કોણ? સ્પેડ. સ્પેડ એટલે કાળી અને ક્લબ એટલે ફલ્લી. આટલું ક્લિયર? ચલો આ બંને કેટલા હોય? 26 26. તો આ કેટલા હશે? બધા પત્તા કેટલા? 13 હોય. સારું. M બરાબર કેટલા? 13. તો N બરાબર બોલો ટોટલ કેટલા હોય? બોલો ટોટલ કેટલા હોય બેટા? M બરાબર 13. ટોટલ 52 ને? આ કેટલા હોય? 39. આનું ખબર પડી? હવે બધે બધા જ પત્તા આપણે કયા લેવાના કીધા છે? બધા જ પત્તા કોણ આવે? કાળી. કાળીના પત્તા જ કેટલા હોય? 13 પત્તા. તો આપણે M કેટલો? 13C 3 જ ને ડાયરેક્ટ ગુણ્યા N કેટલો? 39C. એમાંથી એક પણ ના ઉપાડે એટલે 0 છેદમાં 52C 3. ખબર પડી? બધું ખબર પડી? યાર 13C 3 નો મતલબ 13 12 11 3 2. 39C 0 નો મતલબ ખાલી 1. 52C 3 નો મતલબ 52 51 50 ભાગમાં 3 2 1. કોઈ ડાઉટ? હાલું ખબર પડે? સારું. 13 ગુણ્યા 12 ગુણ્યા 11 કરો અને ભાગી દો 3 ભાગ્યા 2 ભાગ્યા 1. કેટલા? ઉપર 286. હવે નીચે 52 ગુણ્યા 51 ગુણ્યા 50 ભાગાકારમાં 3 ભાગાકારમાં 2 ભાગાકારમાં 1. 2200. બરાબર. ડિવાઈડ કરીને બોલજો કેટલું થાય છે? આવું હવે છે કમ્પ્લીટ કે કોઈ ડાઉટ? એના પછી બીજો સેકન્ડ ક્વેશ્ચન શું છે બોલો? પ્રોબેબિલિટી ધેટ બોલો all the
The cards are of aces. ગુજરાતીમાં બધા જ પત્તા એકા હોય. શું હોય? એકા હોય. તેની સાંભળ ભાઈ, દરેક પત્તામાં એકા કેટલા હોય? હાથનો એક જ એકો હોય, દરેકનો એક એકો, તો એકા કેટલા મળ્યા? એમ 4. ટોટલ પત્તા કેટલા? 52. 52 માંથી 4 કાઢો તો 48. આપણે બધા પત્તા આપણે પત્તા ઉપાડવાના કેટલા છે? કેટલા પત્તા ઉપાડવાના? 3. તો 3 પત્તા આપણે કોના ઉપાડીશું? એક જ. બરાબર. ટોટલ ઉપાડવા 4 માંથી કેટલા ઉપાડ્યા મેં? 3 એકા. તો આપણે પછી 48 માંથી કોઈ ઉપાડીશું તો ત્યાં શું લખી? ખબર પડી? ચલો 4 થી 3 નો મતલબ 4 3 2 3 2. 48 થી 0 નો મતલબ 2. 52 થી 3 નો મતલબ 52. 51. આપણે શોધી દી, સોરી, હાલત શોધી દે ને તમે લોકોએ. 22,100. વારઘડી શું કામ મહેનત કરી? ઉપર 3 2 3 2. 4 ભાગ્યા 22,100 કેટલું આવે છે? 0.000 181. કોઈ ડાઉટ એમાં? ખબર પડી ગઈ? લખી લો. એના પછી ચલો ક્વેશ્ચન નંબર 8. There are 12 ambassadors and 8 Fiat cars with the company. ભાઈ એમ્બેસેડર કાર કેટલી? એમ્બેસેડર કેટલી? એમ બરાબર એમ્બેસેડર કેટલી છે? 12. અને ફિયાટ કેટલી? ટોટલ કેટલી કાર છે? 20 કાર છે તમારી પાસે. એટલું ખબર પડી? એ 20 કાર્સ માંથી તમારે હવે શું કરવાનું? From them 5 cars in repairs in a workshop. આર કેટલો? 5. હાલો ડન. એના પછી શું કીધું છે? Find the probability that of these cars there are 3 ambassador and 2 Fiats. કેટલી ambassadors છે? First question, probability that there are 3 ambassador and 2 Fiat cars. ક્લિયર? ગુજરાતીમાં બોલો શું છે? 3 એમ્બેસેડર અને 2 ફિયાટ કાર હોવાની સંભાવના. ચલો 3 ને 2 ટોટલ કેટલા ઉપાડવાના હતા? 5 થઈ ગયા. ફોર્મ્યુલા બોલ દો આનો. હવે તો આવડો જોઈએ. MCX R - X upon માં પ્લસ NCR. M કેટલો? 12C 3 ઇન્ટુ N કેટલો? 8C. કેટલા ઉપાડવાના એમાં? ખાલી 2 જ ફિયાટ ઉપાડવાની ને. એમ્બેસેડર કેટલી ઉપાડવાની? 3. ફિયાટ કેટલી ઉપાડવાની? 2. છેદમાં ટોટલ કેટલી ઉપાડવાની? 20 માંથી 5. ડાયરેક્ટ આપણે કરજો. હું તો અહીંયા લખીને તમને સમજાવું છું. 12C3 નો મતલબ 12 11 10 ભાગાકારમાં 3 2 1. 8C2 નો મતલબ 8 થી લઈને 2 ભેગા એટલે 8 અને 7 ભાગ્યા 2 ગુણ્યા 1. 20C5 નો મતલબ 20 19 18 17 16. 5 ફિગર થઈ ગઈ. એના ડિવાઈડમાં 5 4 3 2 1. કોઈ ડાઉટ એમાં? હાલો ખબર પડી? ચલો 12 into 11 into 10 divided by 3 divided by 2 કેટલો આવ્યો? 220 મલ્ટીપ્લાય બાય કેટલો? 28. એના છેદમાં બેટા 20 into 19 into 18 into 17 into 16 divided by 5 ભાગ્યા 4 ભાગ્યા 3 ભાગ્યા 2 ભાગ્યા 1. 15 504. ઓકે
હવે આ બંનેને ગુણાકાર કરો, આના વડે ભાગી દો, મને ફાઇનલ આન્સર કહો. .39 73. ઓકે, ફર્સ્ટ ખબર પડી ગઈ. ચલો આની અંદર બીજો ક્વેશ્ચન. સેકન્ડ ક્વેશ્ચન શું કહેવા માંગે છે? એટલીસ્ટ 3 પીએચ કાર્સ. એટલીસ્ટ એટલે એનો મતલબ શું? ઓછામાં ઓછી કેટલી પીએચ કાર હોવી જોઈએ? 3. જે અહીંયા લખી દઉં છું. સેકન્ડ, probability that at least પીએચ, ગુજરાતી શું થાય? ઓછામાં ઓછી 3 પીએચ કાર હોય તેની સંભાવના. ચાલો ઓછામાં ઓછી 3. ઓછામાં ઓછી 3 નો મતલબ શું? 3 તો હોવી જોઈએ. 3 થી વધારે હશે તો મને કોઈ વાંધો છે? ખબર પડે એટલું. તો આપણે 3 પીએચ લીધી તો એમ્બેસેડર કેટલી આવશે એ ટાઈમે? 2 એમ્બેસેડર લઈશું. એટલે અથવા હવે કેટલી? 4 પીએચ બી લઈશું ને, ઓછામાં ઓછી 3. તો વધુમાં વધુ જેટલું જવું હોય ત્યાં સુધી જવાય. ખબર પડી? તો 4 પીએચ એ 1 એમ્બેસેડર. ફરીથી આવશે ને. આપણે પીએચ કેટલી છે? આપણી પાસે 8 છે. આપણે મેક્સિમમ કેટલી ચોઈસ કરી શકીએ? અહીંયા 5 પીએચ એ ખબર પડી? પરફેક્ટ. કેટલા એમ્બેસેડર? ડન. ક્લિયર? ઓછામાં ઓછી 3, વધુમાં વધુ ક્યાં સુધી પહોંચીએ આપણે? 5 પીએચ. એનાથી વધારે જવાય? ક્લિયર? ચલ હવે આપણો ફોર્મ્યુલા પ્રમાણે એમ કેટલો? 12c3 into 8c2 divide by 20c, બોલો 5. और નો મતલબ શું થાય? હવે બોલો 12c4 into 8c. આપણે લોચો માર્યો. આપણે પીએચ કેટલી છે? પીએચ કેટલી છે? 3. અને ટોટલ કેટલી છે? 8. તો 8c3 into 12c2. ખબર પડી? આગળ પાછળ લખાય. ડન. ડિવાઈડ બાય 20c5. और નો મતલબ પ્લસ. હવે 8c4 into 12c1 20c5. क्लियर? तो चार पेन 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 वापस. अब क्या आएगा? 8c5 12c0 20c5. खबर पड़ी? सारू. डायरेक्ट करिए આપણે હવે. 8c3 નો મતલબ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ભાગાકારમાં 3 ભાગાકારમાં 2 ભાગાકારમાં 1. કેટલો આવ્યો? 56. અગેન હવે 12 જોડે કરીશું. 12 થી લઈને 2 ફિગર તો 12 ગુણ્યા 11. 12 ગુણ્યા 11 ભાગાકારમાં કેટલા? ભાગાકારમાં 2 ભાગાકારમાં 1. કેટલા આયા? 66. 20c5 તો તમે શોધી હતી ને? 15504. चलो 8c4 નો મતલબ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ભાગાકારમાં 4 ભાગમાં 3 ભાગમાં 2 ભાગમાં 1 70. 12c1 નો મતલબ 12. 20c5 નો મતલબ 15504. 8c5 નો મતલબ 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ભાગાકારમાં 5 ભાગમાં 4 ભાગમાં 3 ભાગમાં 2 ભાગમાં 1. ચલો બેટા 56. 12c0 નો મતલબ 1. 20c5 નો મતલબ 15504. આ બંનેને મલ્ટીપ્લાય કરો, આના વડે ડિવાઈડ કરો. .2384 પછી
0. Done. Total કેટલા આવે છે? કોઈ ડાઉટ? ક્લિયર આટલું? ચલો એના પછી થર્ડ ક્વેશ્ચન્સ બી છે ને એમાં. થર્ડ ક્વેશ્ચનમાં શું કહે છે? પ્રોબેબિલિટી ધેટ, બોલો તો, ઓલ ધ કાર્સ છે કે કાર્સ, ઓલ ધી કાર્સ આર ઓફ ધ સેમ ટાઈપ. એટલે એનો મતલબ શું છે ગુજરાતીમાં એક્ઝેક્ટ? બધી જ કાર કેવા પ્રકારની હોય? એક જ પ્રકારની હોય તેની સંભાવના. આટલું ડન કે કોઈ ડાઉટ? ચાલો, એટલે એનો મતલબ શું થાય બોલો? 5 એમ્બેસેડર લો તો ફિયાટ કેટલી? 0. ભાઈ એમ્બેસેડર 5 લો તો ફિયાટ ને ખોટું લાગી જાય કે મને ના લીધું? તો હવે 0 એમ્બેસેડર એન્ડ કેટલી ફિયાટ? 5 ફિયાટ. ક્લિયર કે કોઈ ડાઉટ? કમ્પ્લીટ. ચાલો હવે એનું આપણે લખી દઈએ. 5 એમ્બેસેડર, ટોટલ એમ્બેસેડર હતી કેટલી? 12. તો 12C5 ઇન્ટુ 8C0 છેદમાં 20C5. ઓર એટલે સરવાળો, ઓર એટલે અથવા, અથવાનો મતલબ સરવાળો. ખબર પડી એટલું? ચલો હવે કેટલી? 0 એમ્બેસેડર હતી કેટલી? 12. તો 12C0 તો 8C5 છેદમાં બોલો 20C. હાલો ખબર પડી? હવે પહેલું આવ્યું 12C5 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ગુણ્યા 9 ગુણ્યા 8. બરાબર? ભાગાકારમાં કરો. ભાગાકારમાં 5, ભાગાકારમાં 4, ભાગાકારમાં 3, ભાગાકારમાં 2, ભાગાકારમાં 1. 792. 20C5 તો તમે શોધી ને? 15504 પ્લસ 12C0 નો મતલબ જે અહીંયા પણ 8C0 નો મતલબ 1, 12C0 નો મતલબ 1. હવે 8C5 તમે શોધી જ નાખી હતી. કેટલી મળી હતી? 56 ભાગ્યા 15504. ચલો ભાગો. 792 ભાગ્યા 15504 0. પ્લસ ટોટલ આન્સર કોડ આઉટ કમ્પ્લીટ. ચલો હવે ક્વેશ્ચન નંબર 13 નો સી ચાલુ કરું. ફ્રોમ અ પેક ઓફ 52 કાર્ડ્સ. ટોટલ કાર્ડ કેટલા? 52. જેમાં કલર કેટલા હોય? 2. એક તો કયો? રેડ અને બીજો કયો? બ્લેક. કાળો રંગ, લાલ રંગ. બરાબર? લાલ રંગના કેટલા ટાઈપ? 2. કાળા રંગના બી કેટલા? 2. લાલ રંગ કેટલા હોય? 26. કાળા બી 26. લાલ રંગનો એક તો હોટ હાર્ટ કહીએ ને આપણે, એટલે લાલ રંગ, લાલ નું બધું. ને બીજું કયું હોય? ડાયમંડ એટલે ચોકડ. ચાલે જ સમજાય. આના કેટલા બધા? 13. આના બી કેટલા? 13. હવે કાળાના કેટલા? એક તો કયો હોય? સ્પેડ અને બીજો કયો હોય? ક્લબ. સ્પેડ એટલે કાઢીનું કેટલું? 13 પત્તા. ક્લબ એટલે
ફલ્લીના કેટલા 13 ખબર પડી કે પેલા બધા સારું ચલો. From a pack of 52 cards, 2 cards are randomly selected. આપણે સિલેક્ટ કેટલા કરવાના? 2 જ પત્તા ઉપાડવાના. હવે એમાં શું કીધું છે પહેલું? Find the probability that both are picture card. પહેલું શું કીધું? Probability that both are, ગુજરાતીમાં બોલો ને, બંને પત્તા ચહેરાવાળા હોય તેની સંભાવના. કેવા હોય પત્તા? બંને ચહેરાવાળા જ. ભાઈ ચહેરાવાળા પત્તા કયા કયા હોય? રાજા, રાણી ને ગુલાબ. ટોટલ કેટલા પત્તા? ફેસ કાર્ડ. ફેસ એટલે પિક્ચર કાર્ડ, બરાબર. ચહેરાવાળા કેટલા? 12. તો N. નોન ફેસ, નોન પિક્ચર કાર્ડ, બરાબર. ચહેરા વગરના કેટલા? ટોટલ 52 હોય ને. 40 વધે. ફોર્મ્યુલા બોલ. MCX NCR - X. M કેટલો? ભાગમાં M + N CR. M કેટલો? 12. એમાંથી બધા પત્તા કેવા હોય? ચહેરાવાળા. બધા કીધા બધે પત્તા કેવા હોય? ચહેરાવાળા. એટલે 12C2. તો બાકીના કેટલા? 40 માંથી કોઈ ઉપાડશો તમે તો શું થશે? 0. નીચે ખબર પડી? 12C2 નો મતલબ 12 × 11 ભાગ્યા 2 × 1. 40C0 નો મતલબ 1. અને આનો મતલબ 52 × 51 ભાગ્યા 2 × 1. ચલો 12 × 11 ભાગ્યા 2 કેટલા આયા? 66. ગુણ્યા 1 કરો એટલે 66 જ વધે. 52 × 51 ભાગ્યા 2 1300. ફાઇનલ આન્સર. .0498. ખબર પડી ભાઈ? બીજો ક્વેશ્ચન શું છે એમાં? બોથ આર ટ્વિન્સ. બંને કેવી હોય? સેકન્ડ, probability that both are twins. ગુજરાતી બોલના. બંને પત્તા રાણીના હોય. રાણી કેટલી? દરેક રાજાની એક રાણી તેમ બરાબર કેટલા? ક્વીન કેટલી હોય? 4 જ. તો બાકીના ટોટલ 52 હોય તો વધ્યા કેટલા? પર બઢિયા માઇનસ કરી લેવા. M કેટલો હાલમાં આવે? 4. 4C2 * 48 માંથી કોઈ લેશો? નીચે બોલો. 52C2. 4C2 નો મતલબ 4 × 3 ભાગમાં 2 × 1. 48C0 નો મતલબ 1. 52C2 તમે પહેલા જ શોધ્યો. ઉપર 4 તરી 12 ભાગ્યા 2 એટલે 6 × 6 ભાગ્યા 1326. ફાઇનલ આન્સર કેટલો? 0.0045. કોઈ ડાઉટ એમાં? ક્લિયર? એના પછી સ્ટાર્ટ કરીએ. ચલો 11 માં શું કીધું છે? 4 cards are selected at random from a pack of કેટલા કાર્ડ છે? 52. R બરાબર કેટલો કીધો તમને? ક્વેશ્ચન 11 માં R બરાબર 4. ટોટલ કાર્ડ કેટલા? 52. તમારે સિલેક્ટ શું કરવાનું?
probability of selecting बोलतो at the most one hard card તમારે સિલેક્ટ કરવાનો hot નું કાર્ડ ગુજરાતીમાં બોલો વધુમાં વધુ એક પત્તું લાલનું હોય તેની વધુમાં વધુ શું કીધું છે વધુમાં વધુ કેટલું પત્તું લાલનું મળવું જોઈએ એક જ એકથી વધારે તો એકથી ઓછા જાય ને હું તમને કહું વધુમાં વધુ ગેટ સુધી તો ગેટની અંદર આપણે રહેવા તો ગેટની અંદર એટલે છે કે અહીંયા સુધી બેસી શકીએ તો આપણે એનો મતલબ છે વધુમાં વધુ તો એકથી ઓછા કેટલા તો 0 હાર્ડ કાર્ડ તો હાર્ડ કાર્ડ કેટલા હાર્ડ એટલે લાલનું એક જ પત્તું ને એન્ડ અને બાકી બધા કોના વધે તો આપણે એક પણ લાલનું પત્તું લીધું નથી તો બે પત્તા કોના લઈશું આપણે કાં તો ડાયમંડનો કાં તો ચોકટ ડાયમંડ સ્પેડ યા તો ક્લબ ક્લિયર ડાયમંડ સ્પ્લેડ યા તો ક્લબ લાલનું નથી લેવા કયું લઈશું ચોકટ કાઢી અથવા તો ફુલ્લી ખબર પડી આપણે પત્તું કોનું લઈશું કાં તો ચોકટનું કાં તો કાઢીનું કાં તો ફુલ્લીનું ભાઈ ખબર પડી કે નહીં આટલો આઈડિયા આવ્યો લાલનું એક પણ પત્તું નહીં અથવા તો લખો એમનું ચોકટ કાઢી ફુલ્લી એમાંથી કોઈ એક પત્તું લઈ બરાબર બે પત્તા ચલો અથવા વન હાર્ટ એક લાલનું અને એક આમાંથી કોઈ લઈ લે ચોકટનું કાઢીનું અથવા તો ફુલ્લી ખબર પડી વધુમાં વધુ એક એના કરતા ઓછા કેટલા થાય કોઈ ડાઉટ એમાં ચલો એમ અને એમ શોધવા પડશે એમ કેટલા તમે બોલો લાલના પત્તા હોય કેટલા કલર નથી કીધો ક્લિયર લાલા 13 હતા ને બાકી પેલા 3 હવે વધ્યા એના કેટલા 39 ટોટલ કેટલા થયા આટલું ડન ચલો તો હાલમાં લાલનું એક પણ નહીં એટલે 13 ગુણ્યા તો બધા પત્તા કોના હશે એના સિવાયના જે હશે એ બધામાંથી આપણે બે પત્તા ઉપાડીશું ખબર પડી 52C2 ઓર અથવાનો મતલબ સરવાળો 13C1 39C1 છેદમાં 52C1 કોઈ ડાઉટ એમાં ક્લિયર આલો ખબર પડી કોઈ ડાઉટ હોય તો મને પહેલા પૂછી લો શું આપણે 4 સિલેક્ટ કરવાના કીધા ને 4 કાર્ડ્સ આર સિલેક્ટેડ રેન્ડમ હા તો તમારે અહીંયા કેટલા આવશે ભાઈ એક પણ લાલનું નહીં તો 4 એ 4 આપણે પત્તા આવે છે એમાંથી ઉપાડીશું ડાયમંડનું સ્પેડનું અથવા તો ક્લબ ખબર પડી હવે બરાબર એક આપણે કોનું ઉપાડ્યું લાલનું તો બાકીના વધ્યા કેટલા આપણે ટોટલ ઉપાડવાના કેટલા છે 4 મને એમ લાગ્યું 2 જ છે કેટલા એક પણ આપણે લાલનું ના ઉપાડ્યું 4 એ 4 પત્તા કોના ચોકટનું કાઢીનું ફુલ્લી કાં તો એક લાલનું ઉપાડ્યું તો 3 પત્તા કોના ચોકટનું કાઢીનું ફુલ્લી ખબર પડી કોઈ ડાઉટ સારું હવે અહીંયા 13C0 39C4 52C4 13C1 39C3 52C પરફેક્ટ 13C0 નો મતલબ 1 39C4 નો મતલબ 39 38 37 36 4 3 2 1 52 51 50 49 ભાગમાં 4 3 2 કોઈ ડાઉટ એમાં પછી પ્લસ કરીને પેલી સાઈડ 13C1 નો મતલબ ખાલી 13 39C3 એટલે 39 38 37 ભાગમાં બોલો
3 2 1 છેદમાં 52 51 50 49 એના બી છેદમાં 4 3 2 1 કરો ઉપર 39 ગુણ્યા 38 ગુણ્યા 37 ગુણ્યા 36 ભાગાકારમાં 4 ભાગાકારમાં 3 ભાગાકારમાં 2 82 200 હોશિયાર થઈ ગયો ચલો હવે નીચે 52 ગુણ્યા 51 270 વાહ 2,70,725 ડન હવે પેલી સાઈડ 13 ગુણ્યા 39 ગુણ્યા 38 ગુણ્યા 37 ભાગમાં 3 ભાગમાં 2 પેલો ઉપર 1188 બરાબર નીચે તો સેમ ટુ સેમ ચલો આ બંનેનો ભાગાકાર કરીને બોલતા જાઓ પહેલા .30 37 કોનું બીજાનું 0.43 બંનેનો સરવાળો .7426 ખબર પડી ગઈ મારું ચેપ્ટર પૂરું જેટલા એમપી સમ્સ હતા બધા કરી દીધા બાકીના સમ્સ હવે તમે જાતે કરો કોઈ ડાઉટ આવે તો મને કહેતા કમ્પ્લીટ